ચા બાત લાવો યાર. અરે શા પાવ તને જોતો ખરો અરે ફટાફટ લાવો યાર ચા. મૂકી નકરા દૂધની શા તું જો હમણાં લઈ આવું તો બે લાવો જલ્દી લાવો. હમણાં લઈ આવું હો. એ જોતો ખરો નકરા દૂધની હો, ભેંના દૂધની નીકળી. આપણે પાણી તો નાખતા જ નથી. લે તને શા પાવ મારો ભાઈ. લે મારો ભાઈ ભૂરા ચા પી જો. અરે લાવો છો, બહુ વાર કરી યાર. ભગાભાઈ ચા લાવો યાર. ચા પકાવવામાં ભલા આપણે કઈ થોડું કઈ પાણી નાખીએ. અરે એવું નહીં ભગાભાઈ, ચા ની તરફ લાગી દી યાર. તું ચા પાછા જો સારી ચા છો. સારી ને? વાહ ભગાભાઈ વાહ, શું ચા છે યાર. રગડા જેવી ચા હતી યાર. આપણે તો ક્યાં હલકી કરીએ. સારી ચા બની. બસ પૂરા ચા કેમ? ચા મસ્ત થયો ભગાભાઈ. તો પછી ગાંડા આયલો હું તારે. અરે ભગાભાઈ કોમથી આવ્યો તો યાર. બોલ રૂપિયા જોતા તારે? અરે ના રૂપિયા નહીં જોઈતા ભગાભાઈ, કોમ હતું પણ છોકરાનું નક્કી કર્યું તો મારા કાનિયાનું નક્કી કરી દીધું. બહુ ખુશીની વાત છે. બોલ એટલે તમારે જોડે આવ્યો તો. પૈસા તો નહીં જોઈતા પણ અમારા દાગીના જે જવાનું માણેક ચોકમાં તમારી ઓળખાણ સારી છે. જો તમે અંગાત હોય તો દાગીનામાં સસ્તા પણ સારા મળે. નગપુર મળે, 24 કેરેટ ના મળી જાય. તમે હોય તો અમે છે તમે છેતરી લે. તું કે જાવો અટાણે? તમારો ના અત્યારે નહીં, આપણે કાલે જવાનું છે. કાલ તો છોકરી વાળા મંગળવારે આવવાના છે. નક્કી થઈ ગયું, છોકરી વાળા મંગળવારે આવવાના છે. ખુશીની વાત છે. એટલે રૂપિયો આપવા માટે આવે ને એટલે તમે હાજરી આપજો. ખુશીની વાત છે. તું કે બીજું હું રૂપિયા ઘટતા હોય? ના કશું નહીં, રૂપિયા તો ઘણા પડ્યા તમારે. તો ભલા હવે તો પૂરા તારે તો એ તો સારું લ્યો. કઈ જાવું કાલ? તું કે તો હું કાલ આપણે 10 વાગે નીકળી હતી. તો નીણ પૂરો કરી રોટ રાખર બધું કરીને પછી હા 10 વાગે તમે આવી જજો. અમદાવાદ માણેક ચોક જા. હું ગાડી લઈને આવી જજો તો તમે આવી જજો. નહીં આપણે ગાડીમાં ત્યાં પાર્કિંગ ની નથી યાર. માણેક ચોક માં પાર્કિંગ નથી. હા તો પછી આપણે બસમાં જઈશું. બસમાં આવી જાવ તો બીજું કઈ? બસ બીજું એટલી રંગાત રહેજો કે અમારે શું દાગીના ક્ષેત્ર ના જઈએ. ઓ ભલા તો ખુશ. 4-5 લાખ ના દાગીના લેવા છોકરી માટે અમે છોકરીને હાલવા પડશે ને. કઈ વાંધો નહીં. હાલો મારા કાનિયાનું થઈ ગયું એટલે બસ. ગાડી જો. ના સિગ્નલ પછી ત્યાં જવાનું છે. હો હા એ તો થઈ જશે બધું. લાઈટ હોય ને. અને હું તને પછી જાણ કરતો રહીશ. બરાબર, હું તને જાણ કરતો રહીશ. 1 મિનિટ. હા હું પછી વાત કરું તને. અરે સાહેબ હું પછી વાત કરું તને. અલ્લા ભિખારી થઈને આટલો રૂવો? સાહેબ આ ભિખારી નથી, અમારા ગામના ખેડૂત છે. એમને 150 વીઘા તો જગ્યા છે ખાલી સાહેબ. હું પછી ફોન કરું તને. સાહેબ ભાઈ હું સમજાવું. સાહેબ તમે ભણેલા ગણેલા હોશિયાર, તમે બેલ્ટ નથી પહેરો, તમે મોબાઈલ ઉપર વાત કરો છો, તમારી લાઈન ચાલુ છે, આ લીલી લાઈટ ચાલુ છે સાહેબ. પણ આયા તમે કેમ બ્રેક મારી? મારે છે ને સીધા જવાનું છે. પણ સીધા જવું હોય તો બાજુની ટ્રેક 2 છે સાહેબ, ત્યાં તમારે સ્ટોપ કરવો જોઈએ. તમારે ત્યાં બ્રેક મારવી જોઈએ. તમે બેલ્ટ પહેલા પહેરી લ્યો સાહેબ. ભાઈ સીધા જવા માટે 2 ટ્રેક બાજુમાં છે. આ સાહેબ ડાબી સાઈડમાં જવા માટેની આ લીલી લાઈટ ચાલુ જ છે. ભાઈ તમે ભલે ભણેલા નથી પણ ટ્રાફિક અવેરનેસ ને રેગ્યુલેશન વિશે આટલું સરસ તમે બીજાને કહો છો એ વાત મને ખરેખર ગમી. હું તમને સલામ કરું છું. અને ફક્ત એટલું જ નહીં, હવે મને કોઈ દેખાશે ને જે ટ્રાફિક નિયમનનું પાલન નહીં કરતો હોય તો હું પણ એને કહીશ. બસ સાહેબ, મારે આપણે કઈ તમે વડીલ છો, તમને એવું અપમાન કરવાનો અમારો હેતુ નહોતો. ઉપરથી હું તમને આભાર કહેવા માંગુ છું કે તમે મારું ધ્યાન દોર્યું. મોબાઈલ છે, બેલ્ટ છે, બરાબર તમારી વાત સાચી. અને ટ્રાફિક લાઈટ પર જ્યાં ઊભા રહેવાનું હોય ત્યાં જ ઊભા રહેવું જોઈએ. બાકી પાછળ ટ્રાફિક વધારે થાય એ યોગ્ય નથી, એ હું સમજુ છું. સાહેબ જો ટ્રાફિક થઈ ગયો છે પાછળ, મેં જોયું. હો સાહેબ, હવે બધાને સમજાવજો. ઓલા સાહેબે 10 રૂપિયા આપણે ભીખમાં આપ્યા. હા આપે તને. આ ગાય, આ ગૌશાળા દેખાય ગાય દેખારી ને છે ને? હા તો આપણે એ ખેડૂત માણા કહેવાય, બરાબર છે.
એને દહ ના ભૂખમાં આપ્યા તા. તો આપણને આ આ લે, તો- આપણે ભૂલી ગયા, ભૂલમાં આવી ગયા ને. નહીં, એ ભલે ભૂલમાં આવ્યા આપણે પણ આપણે આ લેવાય નહીં. હા અને 500 રૂપિયા બીજા. હા આ 510 નો આપણે છે ને સારો નાખ દગાયું ને, હા તો લાવો બરાબર. 510 નો ગાયને ચારો નાખ 10 ઇમરાન 500 આપણા આપણે બરાબર. કમાણા કહેવાય એ. આ છે ને ગાયું તો જો આ ગૌશાળા ને બધું ના ના છે. ના નાખ દે. ના લે હા તો હું ઈ ઈચ્છા થઈ જાય પછી તને હું ચંદ્રવિલામાં આપણે જઈએ. ચંદ્રવિલામાં ચંદ્રવિલામાં જો આજ તને ભૂરા તને આજ અમદાવાદમાં માણેક ચોક ચંદ્રવિલા ને નાસ્તો કરાવશો તને ત્યાંથી માણેક ચોક ને બધું દેખાડું. સારું